નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે હોમ લોન સબસિડી સહાય યોજના। તો મિત્રો આ યોજના અંતર્ગત તમારે મકાનની ખરીદી કરવી હોય તો મકાનની ખરીદી કરવા માટે તમે જે બેંક પાસેથી લોન લીધેલ છે તે લોન ઉપર જે વ્યાજની ટકાવારી લાગુ પડતી હોય છે તો તે વ્યાજમાં મિત્રો સબસિડી આપવામાં આવે છે, વ્યાજ દરમાં સબસિડી મળવાપાત્ર થાય છે। તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો શું રહેશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ ભરવાની રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આજે હોમ લોન વ્યાજ સબસિડી યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના શ્રમયોગીઓને મળવાપાત્ર થશે। એટલે કે જે લોકો કારખાનામાં અથવા તો કોઈ પણ સંસ્થામાં કામ કરે છે તે તમામ લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરી લઈએ આપણે યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, તો કે સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા જે શ્રમયોગીઓ છે તે પોતાનું ઘર ખરીદી શકે, મકાન ખરીદી શકે અને મકાનની ખરીદી કરવા માટે તેઓએ જે બેંકમાંથી લીધેલ લોન છે તો તે લોન ઉપર મિત્રો જે વ્યાજની ટકાવારી લાગુ પડતી હોય છે, વ્યાજનો દર લાગુ પડતો હોય છે તો તે વ્યાજના દરમાં મિત્રો સબસિડી આપવામાં આવે છે। કેટલી સબસિડી આપવામાં આવશે, તો કે અહીં મિત્રો વ્યાજના દરમાં કુલ 3% જેટલી સબસિડી છે તે આ યોજના અંતર્ગત મળવાપાત્ર થતી હોય છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને શરતો શું રહેશે। તો કે જે મકાનની ખરીદી છે તો મકાનની જે ખરીદ કિંમત છે તે વધુમાં વધુ રૂપિયા 30 લાખ સુધીની હોવી જોઈએ। જો 30 લાખ કરતા વધારે ખરીદ કિંમત હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। ત્યાર પછી મિત્રો લોનનો જે સમયગાળો છે તે ઓછામાં ઓછો 15 વર્ષ કે તેના કરતા વધારે હોવો જોઈએ। જો 15 વર્ષ કરતા ઓછા વર્ષની લોન હશે તો ત્યારે પણ આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। એ સિવાય મિત્રો શ્રમયોગીઓએ જે મકાનની ખરીદી કરેલ છે અને મકાનની ખરીદી કરવા માટે જે લોન લીધેલ છે તે લોન રૂપિયા 15 લાખ અથવા તો ખરેખર લીધેલ લોન બે રકમમાંથી જે રકમ ઓછી હશે અને તે લોન પર બેંકે જે વ્યાજ દર લગાડેલ હશે તેને ધ્યાનમાં રાખી યોજના અંતર્ગત 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં લોન છે તે રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો શેડ્યુલ બેંક કે NBFC બેંકમાંથી જ લીધેલ હોવી જોઈએ। તે સિવાય અન્ય કોઈ પણ બેંકમાંથી લોન લીધેલ હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। મિત્રો અહીં અરજી ફોર્મ કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે, તો કે મકાનની જે ખરીદી કરેલ છે અને દસ્તાવેજની જે તારીખ છે તે દસ્તાવેજની તારીખથી લઈને 1 વર્ષની અંદર મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો દસ્તાવેજની તારીખથી લઈને 1 વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે તો ત્યારે પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તે સિવાય મિત્રો શ્રમયોગી છે તે સળંગ 1 વર્ષથી કંપની ખાતે ફરજ બજાવતા હોવા જોઈએ, એટલે કે કોઈ પણ કારખાનામાં કે સંસ્થામાં છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવતા હોવા જોઈએ અને તેના તરફથી લેબર વેલફેર ફંડ છે તે બોર્ડમાં જમા કરાવેલ હોવો જોઈએ। જો મિત્રો અહીં લેબર વેલફેર ફંડ ન ભરતા હોય તો તેવા શ્રમયોગી છે તે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। મિત્રો અહીં જે સહાયની રકમ છે તે લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સન્માનનું પોર્ટલ છે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હાલ મિત્રો અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે, ઓપન છે, જેથી કરી મિત્રો તમે જે દસ્તાવેજ બનાવેલ છે તે દસ્તાવેજની તારીખથી લઈને 1 વર્ષની અંદર તમે આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકો છો। તો આવી રીતે મિત્રો ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની અગત્યની યોજના કહી શકાય કે જે લોકો કારખાનામાં અથવા તો કોઈ પણ સંસ્થામાં કામ કરે છે અને તેઓએ મકાન માટે લોન લીધેલ હોય તો તે લોન પર જે વ્યાજનો દર લાગુ પડે છે તો તેમાં સબસિડી આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।